હાલોલ મામલતદાર કચેરીના છબરડાથી લાયક યુવતીનું રોજગારનું સપનું તૂટ્યું. હાલોલ નગરમાં આંગણવાડી કાર્યકર્તાઓ માટેની ભરતી જાહેર થતા વોર્ડ નંબર 4માં રહેતી વર્ષાબેન રાઠવાએ જરૂરી લાયકાત સાથે અરજી કરી હતી. ભરતી પ્રક્રિયામાં રહેઠાણનો દાખલો આવશ્યક હોવાથી વર્ષાબેને હાલોલ મામલતદાર કચેરીમાં અરજી કરી હતી, પરંતુ કચેરીએ ગંભીર છબરડો કરી વર્ષાબેનને વોર્ડ નંબર 3નો દાખલો આપી દીધો. જ્યારે તેઓ છેલ્લા 30 વર્ષથી વોર્ડ નંબર 4માં રહે છે. ભૂલની જાણ થતાં વર્ષાબેને વારંવાર મામલતદાર કચેરીનો સંપર્ક કર્યો, છતાં અધિકારીઓએ સુધારી આપીશું તેવો વાયદો કરી સમય પસાર કર્યો. આ દરમિયાન ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને વર્ષાબેનનું નામ મેરિટ યાદીમાં હોવા છતાં નોકરી મળી શકી નહીં, કારણ કે સમયસર સાચો દાખલો આપવામાં આવ્યો ન હતો. લાયકાત ધરાવતી ઉમેદવારને પ્રશાસનના બેદરકાર વલણનો ભોગ બનવું પડ્યું. સ્થાનિકોમાં મામલતદાર કચેરીના આ છબરડા સામે આક્રોશ ફેલાયો છે અને ન્યાયની માંગ ઉઠી છે.